આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી સુરતની મુલાકાતે. પ્રવીણ તોગડિયા આજે સુરત ખાતે આયોજિત સેલ્ફ પ્રોટેક્શન ટ્રેનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરો અને સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. બપોરે આશરે 4 વાગ્યે ડૉક્ટર પ્રવીણ તોગડિયાજી ત્રિકમનગર 2 ખાતે આવેલ બાહુબલી ડ્રાય ફ્રૂટ પર પહોંચ્યા હતા. તેમના આગમન પ્રસંગે દુકાનના માલિક તેમજ મોટી સંખ્યામાં આગેવાનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગો ડૉક્ટર પ્રવીણ તોગડિયાજીનું ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તેમની સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજના સંગઠન, સુરક્ષા અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, સમાજના આગેવાનો તથા સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल और राष्ट्रीय महिला परिषद रजस्विनी के द्वारा सूरत में सेल्फ प्रोटेक्शन ट्रेनिंग का वर्क चल रहा है. हम जुड़ो कराटे नहीं जानते हैं, सीखे भी नहीं और किसी ने हम पर हमला किया, हम ही छूटेंगे, उनको पकड़ेंगे, मार गिराएंगे, पीटेंगे और जीतेंगे. और आगे जाकर यह ट्रेनिंग देश की स्कूल कॉलेजों में देने का अभियान. बेटियों की ट्रेनिंग लड़कियां राष्ट्रीय महिला परिषद रजस्विनी देगी और बेटों की ट्रेनिंग राष्ट्रीय बजरंग दल देगी. तो इस सूरत में कैंप चल रहा है, इस निमित्त आना हुआ. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.